નમસ્કાર મિત્રો, રકમ છે કે 13 અને 14ના વર્ગનો તફાવત શોધો. વર્ગનો તફાવત શોધો. ધ્યાન રાખજો, શોર્ટ ટ્રીક છે, બરાબર. એટલે આપણે 13 અને 14 નો વર્ગ કરવાનો નથી. 13 નો વર્ગ થાય 169, 14 નો 196. આપણે કોઈ વર્ગ કરવા નથી. આ શોર્ટ ટ્રીક સીધો દાખલો ગણાય. શું કરવાનું? તો કે જો ક્રમિક સંખ્યા આપી હોય, સંખ્યામાં રકમ આપણને ક્રમિક સંખ્યા, ક્રમિક એટલે 13, 14 આ ક્રમિક છે, 50, 51 ક્રમિક છે, 24, 25 ક્રમિક છે. જો આ રીતે આપણને ક્રમિક સંખ્યા આપી હોય તો કશું કરવાની, આ બંને સંખ્યાઓનો સરવાળો કરી દેવાનો. 13 + 14 કેટલા થશે? તો 4 ને 3 7, 1 ને 1 2, 27. આ આપણો ફાઇનલ આન્સર. તો વર્ગનો તફાવત કેટલો થાય મિત્રો? 27. ક્યારે? પણ જો ક્રમિક સંખ્યા આપી હોય તો જ, બરાબર. તો આ રીતનો ઉપયોગ થશે, બરાબર. ચલો એ પ્રમાણે 50 અને 51ના વર્ગનો તફાવત શોધો. તો 50 + 51 કેટલા થશે? 101. આ આપણો મિત્રો ફાઇનલ આન્સર. ખબર પડી? ક્યારે? તો ક્રમિક સંખ્યા આપી હોય તો આપણે વર્ગ કરવાની જરૂર નથી. આ બંને સંખ્યા હોય એનો સરવાળો કરી દેવાનો, આપણો ફાઇનલ આન્સર. ચલો મિત્રો, ત્રીજાનો જવાબ તમે મને કોમેન્ટ કરો કેટલો જવાબ આવશે. થેન્ક યુ મિત્રો.